ત્યાં કર્મના સિદ્ધાંતમાં ઓટો સિસ્ટમ છે, તમે કરો એવું તમે પામશો. અને ખોટા પૈસા લઈને તમે લાખ દાન કરશો ને તોય બચી નહીં શકો, એ પણ સમજજો. હા, તમે કરોડ રૂપિયાનું ખોટું કર્યું, તમે મને અહીંયા બોલ્યા છે એટલે મારે સાચી વાત તો બધી કરવાની. અમે બોલીએ છીએ, પૈસા કોઈ દિવસ ચાર્જ નથી કરતા. હું 24 વર્ષથી બોલું છું. મેં કોઈ દિવસ કોઈની પાસે રૂપિયો પણ ચાર્જ નથી કર્યો. એમ આઈ રાઈટ ઓર રોંગ પ્રોફેસર? આઈ ડોન્ટ ચાર્જ એનીથિંગ. અમને અમારી સંસ્થા છે, 2 જોડી કપડાં 2 ટાઈમ જમવાનું એટલું તો સંસ્થા આપે છે, એટલે આઈ નેવર ચાર્જ. આઈ ટ્રાવેલ ઓલ ઓવર ધ કન્ટ્રી, ઓલ ઓવર ધ વર્લ્ડ, ટોક ઇન નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ. આ મારી નિસ્વાર્થ સેવા છે કે સાચી વાત, સાચા વિચાર અને સાચા વર્તન લોકોને શીખવાડવા. એટલે તમે કરોડ રૂપિયાનું ખોટું કરીને તમે થાય કે હું 25 લાખનું દાન કરી દઉં એટલે બાકીના 75 લાખ તમારા શુદ્ધ નથી થતા. યાદ રાખજો, તમારે તો ચૂકવણું કર્મની સિદ્ધાંતે કરોડનું કરવાનું જ છે અને થશે જ. એ સિદ્ધાંત છે. એટલે કોઈ પણ રીતે ખોટું કરેલું બચતું નથી. એ સિદ્ધાંત છે, એ યાદ રાખવાનું. તમે અગ્નિમાં હાથ નાખો એટલે બળ્યા વગર રહે નહીં. કોલસાના કોથળામાં હાથ નાખો એટલે કાળો થયા વગર રહે નહીં. એમ કર્મની દ્રષ્ટિએ ખોટું કર્મ કરો એટલે એનું ફળ ભોગ્યા વગર રહેવાય નહીં. ઇટ ઇઝ ધી પ્રિન્સિપલ, ઇટ ઇઝ ધી રૂલ. એ સિદ્ધાંત છે અને એ કાયદો છે. એટલે સમજી રાખવાનું કે ખોટું કરીને પછી ગમે તેટલું દાન પુણ્ય કરશો, ગરીબોને, સમાજ સેવા, કોકને ભણાવવાનું ગમે તેટલું કરશો, જે કરશો એનું પુણ્ય મળશે, પણ જે કર્યું છે એનું ભોગવવું તો પડશે જ. અને ભગવાનને પણ શુદ્ધ લક્ષ્મી ગમે છે સેવામાં, અશુદ્ધ નથી ગમતી. કોકનું લઈને આપણે મોટા થઈએ એ થવાતું જ નથી. એટલે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ આપણા વ્યવસાયમાં રાખો તો તમને જીવન જીવવાનો બહુ આનંદ આવશે. કારણ કે તમે ગમે તેની આંખમાં આંખ નાખીને બોલી શકશો, ગમે તેના ચહેરાની સામે જોઈને બોલી શકશો, કારણ કે તમે કંઈ ખોટું કર્યું જ નથી. They say in English that no pillow is as soft as a clear conscience. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ ને પોચામાં પોચું ઓસીકું ને કમ્ફર્ટ ઓસીકું કહ્યું, તમારું કોન્સાયન્સ ક્લિયર હોય કે આજે મેં કોઈનું ખોટું કર્યું નથી ને કોઈનું ખોટું લીધું નથી, એ ક્લેરિટી હોય ને પછી તમારે સ્લીપિંગ પિલ લેવાની જરૂર જ નહીં. આ સ્લીપિંગ પિલ છે ને ખોટું કરેલું હોય ને તો જ લેવાનું થાય. એ સિદ્ધાંત છે. એટલે આ પ્રિન્સિપલ છે. એટલે નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવી. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા, ઘણા બધા એમના દર્શન કર્યા છે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ જો તમે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય મળ્યા હોય કે દર્શન કર્યા હોય. મેની ઓફ યુ જેમણે આ BAPS સંસ્થા, જે સંસ્થામાંથી આવું છું, એ સંસ્થા એમણે વિશ્વવ્યાપી બનાવી. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. એમણે જે કામ પૃથ્વી ઉપર કર્યું, આ સંસ્થા જે કક્ષાએ લઈ ગયા, અમારી BAPS સંસ્થા દુનિયાની ટોપ 10 સંસ્થાઓમાંની એક સંસ્થા છે. અમારી સંસ્થાને યુનોમાં, યુનાઇટેડ નેશન્સમાં પરમનન્ટ સીટ છે એઝ એન NGO. આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહારને કામ ભેગો કરીએ ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના એક છાંટામાં ના આવે. એટલું કામ એમણે પૃથ્વી ઉપર એકલાય કર્યું. તમે અહીંયા દાદરમાં ઈસ્ટમાં અમારું મંદિર જોયું હશે, રેલવે સ્ટેશનની સામે જ છે. પાછળ યોગી સભાગૃહ મોટું 12 માળનું બિલ્ડિંગ છે. આવી 1500 સંસ્થા પ્રમુખ સ્વામી એકલા હાથે બાંધી અને ચલાવી. 1500 દુનિયાના 60 દેશોમાં. બિલ્ડર્સ અને ડેવલપર્સની એક કોન્ફરન્સમાં હું ગયેલો હૈદરાબાદ થોડા વર્ષો પહેલાં. મેં એમને પૂછ્યું કે અહીંયા કોઈ બિલ્ડર કે ડેવલપર એવા બેઠા હોય, આખા ભારતના બધા માનધાતાઓ બેઠા હતા, જેને દુનિયાના 60 દેશોમાં 1500 જમીનના સોદા કર્યા હોય, ઊભો થાય તે કોણ ઊભો થાય?
પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે 500 દેવાલયો બાંધ્યા ને ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખેલું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી, કે માસ્ટર બિલ્ડર છે. તો 1500 બાંધ્યા ત્યારે લોકો શું કે? એની સાથે સાથે 100 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો બાંધી અને એનું સફળ સંચાલન કર્યું અને થઈ રહ્યું છે. અહીં સાયનમાં ચેમ્બુર જતા જ અમારી મોટી હોસ્પિટલ છે, પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ, તમે જોઈ હશે. રોજ અમે 300 ઓપીડી કરીએ છીએ ત્યાં ફ્રી. આવી 100 બીજી સમાજ સેવા સંસ્થાઓ એમણે ઊભી કરી. તમે નંબર 8 નેશનલ હાઈવે ઉપર જાઓ એટલે આબુથી શરૂ કરો ને બોમ્બે સુધી દર 50 કિલોમીટર અમારી સંસ્થા આવે, કાં તો શૈક્ષણિક, કાં તો તબીબી. 162 પ્રકારની અમારી પ્રવૃત્તિઓ, સોશિયલ, કલ્ચરલ, એજ્યુકેશનલ, મેડિકલ, મોરલ, એન્વાયરમેન્ટલ એક્ટિવિટીઝ છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ સંસ્થાના પ્રમુખ બન્યા 1950ની સાલમાં, ત્યારે સંસ્થા બહુ નાની હતી. એ 65 વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા. અમારી તો લાગણી હતી કે 100 વર્ષ સુધી રહે, એવું એમને લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરેલું. આ એમણે જે તંત્ર ઊભું કર્યું એની સામે એમનો પુરુષાર્થ તમે જુઓ. આટલા માટે વાત કરું છું કે નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી એક વ્યક્તિ ક્યાં સુધી કામ કરી શકે છે. એમણે એમના જીવનકાળ દરમિયાન 18,000 ગામડાઓમાં જાતે ગયા. દુનિયાના 60 દેશોમાં 18,000 વિલેજીસ પર્સનલી વિઝિટેડ. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 65, 68, 70, 72, 75 ને 80 હતી ત્યારે પણ અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીઓના ઝૂંપડામાં બેસીને એ પરિવારને નિર્વ્યસની અને સંસ્કૃત કરતા જોયા છે. આંખથી. ભગીરથ પુરુષાર્થ સમાજ ઉત્કર્ષ માટે. કેટલાય દિવસો પ્રમુખ સ્વામી મહારાજના જીવનના એવા કે દિવસમાં 10 ગામડાઓ, અત્યારે આપણી એક સભા, એક પ્રવચન છે, એવા એક જ દિવસમાં 10 ગામડાઓ, એમાં 3 થી 4 આવી સભા, પ્રવચન અને 60-70 ઘરે પધરામણીઓ. આ હું ઘણા આવા દિવસો પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનના હતા. લોકો એમને પત્ર લખતા પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે. પ્રમુખ સ્વામી મહારાજે આવા એમના જીવનકાળ દરમિયાન 7.5 લાખ પત્રો વાંચ્યા અને એના ઉત્તર આપ્યા. એટ એન અનબિલિવેબલ એવરેજ રોજના 70 ઇનકમિંગ લેટર્સ, મેલ કે ફેક્સ વાંચીને એમનો ઉત્તર આપ્યો. 45 વર્ષ સુધી વિધાઉટ અ સન્ડે, રવિવાર એમને જોયો જ નથી. તમે કાલ સર ઓફિસ જાઓ તમારે 5-7 મેલનો જવાબ આપવાનો ને તો તમે ટેન્શનમાં આવી જાઓ. રોજના 70. જો એક દિવસ બીમાર પડે તો બીજે દિવસે 125, 140, ત્રીજે દિવસે જો એટેન્ડ ના કરી શકે 250. 45 વર્ષ સુધી એમને નોન સ્ટોપ રોજ 70 પત્રોના ઉત્તર આપ્યા. પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં જાતે પધરામણી કરી. ભગીરથ પુરુષાર્થ, અનબિલિવેબલ. એપિટોમ. આવું કાર્ય એમણે પૃથ્વી ઉપર કર્યું. અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. 1200 માંથી 750 થી પણ વધારે સંતો દે આર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી અમારા 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી લગભગ 50 થી પણ વધારે અમારા સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, કેમ્બ્રિજ, ઓક્સફર્ડમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો $1 લાખ, $2 લાખનો સેલરી છોડી અમેરિકાનું નાગરિકત્વ, સિટીઝનશીપ કે બ્રિટિશ સિટીઝનશીપ છોડીને સાધુ થયા છે. એટલે આવો યંગ, ડાયનામિક, એડ્યુકેટેડ વર્ગને પ્રમુખ સ્વામી મહારાજ અટ્રેક્ટ કરી શક્યા. અમારા સંપ્રદાયમાં નિયમ છે કે 21 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી દીક્ષા ના આપે. એટલે બહુ મેચ્યોરિટીથી, સમજણથી અહીંયા આવે. આવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. 55,000 થી વધારે વોલેન્ટિયર ફોર્સ એમણે ઊભો કર્યો. જબરજસ્ત પુરુષાર્થ એમના જીવનમાં કર્યો, પણ કેટલી નૈતિકતા અને પ્રામાણિકતા એમના જીવનમાં હતી. એમને અમે એકવાર પૂછ્યું કે સ્વામી, કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો.
કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. 80 વર્ષનું જાહેર જીવન જીવવું, સમાજમાં આટલી બધી પ્રવૃત્તિ કરવી, 20 લાખ લોકોને પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત મળ્યા, એ વ્યક્તિને એના હૃદયમાં ક્યારેય કોઈને અહિતની ભાવના ઊભી નથી થઈ. કેટલી પ્રામાણિકતા, કેટલી નૈતિકતાથી એ જીવન જીવ્યા. 1987માં જ્યારે ગુજરાતમાં કારમો દુકાળ હતો અને પશુ સેંકડોની સંખ્યામાં રોજ મળતા, પ્રમુખ સ્વામી મહારાજે તાત્કાલિક નિર્ણય લીધો અને 4 કેટલ કેમ્પ અમે શરૂ કર્યા. હું 1987ની વાત કરું, આજથી 30-31 વર્ષ પહેલાની. અને 12,000 પશુઓને અમે રાખેલા. અને અમને તે વખતે લગભગ 300 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી કે અત્યારે પશુ સેવા એ ભગવાનની સેવા છે, એટલે અમને બધાને પશુઓની સેવામાં જોડી દીધેલા. એની સાથે એના જે ભરવાડ કે ફેમિલી મેમ્બર્સ આવે એ લોકોને પાછું દિવસ દરમિયાન અક્ષર જ્ઞાન આપવાનું, લખતા વાંચતા શીખવાડવાનું, હાઇજેનિક થતા શીખવાડવાનું. 12,000 ઢોર એમને આપણે 4 કેટલ કેમ્પમાં રાખેલા. તે વખતે પર કેટલ ગવર્મેન્ટની સબસિડી ₹1.5 હતી. આપણી સંસ્થાના આધારે જ કેટલ કેમ્પ ચલાવતા હતા, પણ અન્ય સંસ્થાઓને મદદરૂપ થવા માટે પ્રમુખ સ્વામી મહારાજે સરકારશ્રીને આગ્રહ કરીને 1.5માંથી 3, પછી 6, 9 ને 12 રૂપિયા સુધી પર કેટલ હેડ સબસિડી કરાવેલી. ગુજરાતભરના બધા જ ખેડૂતો જાણે છે કે એ વખતે પશુધન બચી ગયું ગુજરાતનું, એમાં પ્રમુખ સ્વામી મહારાજનો બહુ મોટો ફાળો. એમાં એક પ્રસંગ બન્યો એ તમને કહું. પ્રમુખ સ્વામી અહીંયા દાદરમાં હતા, 1987ની આ વાત. અને બહુ જ મોટા દાનવીર શ્રેષ્ઠી શ્રી દીપચંદભાઈ ગાડી એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવીને કહ્યું કે સ્વામી, આપના કેટલ કેમ્પ માટે હું ₹1 લાખ ચેક લઈને આવ્યો છું. આજથી 30 વર્ષ પહેલા ₹1,00,000 બહુ જ મોટા કહેવાય, અને એમાં ચેક એટલે બહુ મોટી વાત કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દીપચંદભાઈ, તમને એક વિનંતી કરવાની. તો કે કહો. સ્વામી કે જો અત્યારે અમારી પાસે વ્યવસ્થા છે, ઘાસચારો ને બધું છે, પણ હમણાં થોડા દિવસ પહેલા ત્યાં ભાવનગરના ગઢડા ગામથી 4-5 ટ્રસ્ટીઓ એક કેટલ કેમ્પ ચલાવે છે. એ લોકો પાસે 500-600 ઢોર છે. એમનો એક પત્ર મને આવ્યો છે કે એ લોકો પાસે પૈસા પણ ખૂટી ગયા છે અને ઘાસચારો પણ ખૂટ્યો છે. તો મારી તમને વિનંતી છે કે તમે આ ચેક એમને મોકલી આપો. આ રીતે સમાજમાં રહીને પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું. દીપચંદભાઈ ગાડી તો આમ મોઢું ખોલીને જોઈ રહ્યા, સ્વામી, પહેલી વખત જિંદગીમાં હું એવું જોઉં છું કે હું કોકને દાન આપવા માટે ગયો હોઉં અને એ વ્યક્તિ એની બધી પ્રવૃત્તિને સંસ્થા દાન ઉપર ચાલતી હોય, ચેરિટી ઓર્ગેનાઇઝેશન હોય, અને વ્યક્તિ મને કોઈક બીજાને દાન આપવાનું સજેસ્ટ કરે. આવું મેં મારા જીવનમાં જોયું નથી. સ્વામી કે અમારી પાસે અત્યારે થોડી વ્યવસ્થા છે, પણ એ લોકો પાસે તો ત્યાં આપણે તો, એટલે પ્રમુખ સ્વામી મહારાજ બોલે કે આપણે તો અત્યારે સમાજનું જોવાનું હોય. જ્યારે આવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ હોય આપત્તિ, ત્યારે દરેકની વાત સચવાઈ જાય, દરેકનો પ્રસંગ સચવાઈ જાય, ને દરેક ઠેકાણે જે સારી પ્રવૃત્તિ કરતા હોય બધાને પોષણ મળી જવું જોઈએ. દીપચંદભાઈએ કીધું સ્વામી, પણ એ લોકોને ઓળખતો નથી. સ્વામી કે હું ઓળખું છું ને. કે સ્વામી, મને એમનો વિશ્વાસ કેવી રીતે આવે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમને મારામાં વિશ્વાસ છે? તો કે એ તો સ્વામી 100% છે. સ્વામી કે બસ, તો હું એ લોકોને ઓળખું છું, સારા માણસો છે, સારું કામ કરે છે. પછી દીપચંદભાઈ કીધું સારું સ્વામી, આપે કીધું એટલે હું ત્યાં કહીશ, ત્યાં આપી દઈશ. પ્રમુખ સ્વામી મહારાજે ચેક ત્યાં ફોરવર્ડ કરી દીધો. તો જો આટલી નૈતિકતા અને પ્રામાણિકતાથી એમણે સમાજ સેવા કરી છે. આવા તો એમના જીવનના હજારો પ્રસંગો છે. તો પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે એમની ઉંમર 90 વર્ષની હતી ત્યારે સાહજિક જ એક વાર્તાલાપ દરમિયાન સંતો અહીંયા દાદર મંદિરે જ હરકિશનભાઈ મહેતા બહુ જ મોટા પત્રકાર હતા, એમને એક ઇન્ટરવ્યૂ લીધેલો. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજને પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછેલા કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ છે? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ના, કોઈ દુઃખનો પ્રસંગ નથી. આપણને જો અત્યારે પૂછે કે તમારા જીવનનો કોઈ દુઃખનો પ્રસંગ, તો લિસ્ટ બહુ લાંબુ થાય. છેક ક્યાં સુધી આવી જાય? ગઈકાલ સાંજની એક વાત કરું, કોક તો વળી આજ સવાર ઉપર આવી જાય. અને ઘણો સુરવીરો તો હમણાં કે અહીંયા આવતો તો એક પ્રસંગ બની ગયો કહું, એવું થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈ નહીં.
એમના જીવનમાં એમના જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા જ અજ્ઞાત લોકોએ અણસમજણથી એમના અપમાન પણ કર્યા છે. પ્રમુખ સ્વામી મહારાજનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 6 વખત છે અને અમેરિકાના 40 શહેરોની એમને કી ટુ ધ સિટી મળેલી છે અને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું કેનેડાની પાર્લામેન્ટમાં, કેનિયાની પાર્લામેન્ટમાં, બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માનો થયેલા છે. સામે અજ્ઞાત લોકોએ અણસમજણથી એમના અપમાન પણ એવા કર્યા છે. બંને પરિસ્થિતિમાં અમે એમને બહુ જ સ્થિર, બહુ જ શાંત અને ચહેરા ઉપર એક વ્રિંકલ પણ ન ફરી હોય એ અમે નજરે જોયું છે.